એવું જ લાગે કે ભાઈ એટલું મોટો શોરૂમ છે તો બધું મોંઘું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય ઈ પેલા કહી દે. એટલે સ્ટાર્ટિંગ રેન્જ છે એટલે દરેક વસ્તુ બ્રાન્ડેડ અને ભાઈ 8,000 સુધી 8-9 ડિસ્ક્રાઇબ ચાલો તો અહીંયા છે ને બધું ચાલો પહેલા આપણે શરૂઆત થી કે અમારી ચોઈસ કેવી છે હા ઓહો સૌથી વધારે હેલ્પ ભાવના દીદીને અમારા સેફ્ટી પીને મંગાવી તો ભાઈ ભાનાબેન મસ્ત મજાની તૈયાર કરે દીદી છે એમાં કુળદેવી ને હા ભાઈ પેલા ત્યાં કાર્ડ મૂકી અને પછી બધાને આપવાનું છે અને દ્વારકાધીશના ચરણોમાં તો પહોંચી ગયું છે પંછી લેવી કાર્ડ એમ વાહ સરસ ચાલો તો મંદિરે મૂકી દઈએ. તો બંને જગ્યાએ કાર્ડ રાખી દીધા છે અને શું કહેવાય માતાજીને પ્રાર્થના કે અમારું કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થઈ જાય બધું મસ્ત તે દિવસે મેનેજ થઈ જાય અને મસ્ત અમારી ચાલુ થઈ જાય. તો બધાને હજી પણ અમે કહીએ છીએ કે ભાઈ બધાને દિલથી આમંત્રણ છે જેટલા પણ લોકો અમારા વ્લોગ જોવે છે તમે આવી શકો છો. તો બધાને દિલથી ભાવભર્યું આમંત્રણ છે. અને હવે જઈએ છીએ અત્યારે અમે કેશોદ કારણ કે ઘણા બધા કામ પેન્ડિંગ હતા તો 2 દિવસ વચ્ચે પ્રસંગ હતો એટલે અમે લોકો અહીંયા આવ્યા હતા. હવે કેશોદ જુનાગઢ ચાલુ જ રહેશે રવિવારે છે ટાઈમ ઓછો છે અને કામ બહુ બધા છે તો ચલો ફટાફટ મળીએ. તો ભાઈ થઈ ગયા છે રેડી અને આજે હવે તો રહ્યા છે 2 દિવસ અને ફૂલ તૈયારી ચાલુ છે ભાઈ. અને અત્યારે દર્શિકા પણ રોકાણી દર્શિકાએ બહુ મદદ કરી બહુ હેલ્પ કરી અને અત્યારે એ પણ જુનાગઢ જ છે અને અત્યારે બધા જમવા બેઠા અને રાતે 4 નહીં પણ 5 વાગ્યા સુધી કેશોદ હતા ત્યાં બધો સામાન ગોઠવો બધું કર્યું અને અત્યારે હમણાં ઉઠી ફ્રેશ થઈ અને રેડી થઈ જમવા બેસીએ અને પછી જવાનું છે રીલ શૂટ કરવા. હવે તો શોરૂમની જ હોય તો બધાને મળીએ કે શું થાકડો લાગ્યો કેવી મજા આવી રાતે ગોલાનો મળ્યા કેશોદના શું કઈ બંસી એમ શું કઈ તૈયારી બંસી આજ ફોન હાથમાં લીધો હા એ વાત છે એટલે તી તારું કહી દીધું એમ ને સરસ. દર્શિકા શું ચાલે નથી ને વાંધો મજા આવે ને તમને મોરું લાગ્યું હા દકો તારે થઈ ગયા બધી ને ફોન શું છે અરે લે તારે દેવા પડે ને માણાવદર માં હા દે જ દેજે કામના વાત કરાવી દેજે. તો ભાઈ ફટાફટ જમી લઈએ ચાલો. તો ભાઈ ફાઇનલી અને અત્યારે શું કહેવાય એટલી શાંતિ થઈ કેમ કે કામ બધું ઓલમોસ્ટ પૂરું અને કમ્પ્લીટ અત્યારે વાગ્યા છે ખબર કેટલા 11:15 થયા અને મોસ્ટ ઓફ બધું થઈ ગયું અને અત્યારે શેઠ બેસી ગયા છે એની જગ્યાએ જવું બાકી. વાહ અને દિયા હે ને આવીને સીધી હોટ સીટ પકડી લીધી. અને ભાઈ તમને શોરૂમ બતાવું અને કાલે ઓપનિંગ છે. આ વિડીયો કાલ સાંજે આવશે મીન્સ કે રવિવાર સાંજે કેમ કે આજે ભાઈ એટલા કામમાં હતા એટલા કામ બાકી હતા તો પહોંચાડું નહીં વિડીયો બનાવવા અને મૂકવા પણ. તો અત્યારે વાગ્યા છે 11 અને અમે શાંતિથી તો ભાઈ તમને બતાવું આખી શોપ અને કાલે જો કે હવેથી બધા ખરીદી કરવા આવજો. જોરદાર કલેક્શન છે અને વ્યાજબી ભાવ ગેરંટી મારી 100% બીજે જોઈ લેવું તમારે. અને શરૂઆત કરું તમને. હાય દિયા કેમ છે? તો ભાઈ આ છે આપણું સેટઅપ આખું અને ભાઈ ફાઇનલી કાલ સવારથી ઓપનિંગ થઈ જશે એટલે બધા પહોંચી જાજો. અને જો આ છે ટેબલ શું કહી દઈએ રેડી કમ્પ્લીટ ચેર બેર. તો ભાઈ આ બે શેઠાણીની ચેરું છે. ઓલું બધું દાદાના હાથે જે રિબિન કાપવાની છે એ છે. અને હાય વંશી કેમ છે? જય શ્રી કૃષ્ણ. હવે આમ શાંતિ થઈ ગયા હા તો વાંધો નહીં. તો ભાઈ આ છે આખું કલેક્શન કેવું લાગે જો તમે અને જોરદાર છે. તમે એકવાર ખાલી વિઝિટ કરો. કેમ એક વસ્તુ બધાને ખાસ ઈ કેવી છે કે બધાને એવું જ લાગે કે ભાઈ એટલું મોટો શોરૂમ છે તો બધું મોંઘું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય ઈ પેલા કહી દે. એટલે સ્ટાર્ટિંગ રેન્જ છે એ 450 થી મતલબ 400 થી લઈને મીડિયમ રેન્જ થી લઈને બધું અને 400-500 માં પણ તમને બ્રાન્ડેડ મટીરીયલ મળશે નહીં કે દરેક વસ્તુ બ્રાન્ડેડ. અને ભાઈ 8,000 સુધી 8-9,000 સુધી કેમ અત્યારે ઓકે. અને બધું બહુ મસ્ત છે. તમે ખાલી લુક વાઇઝ અહીંથી જો રેડી બનશે આ બધું કહેતો થોડું ડિસ્પ્લે કર
ડિસ્પ્લે હા અત્યારે તો ડિસ્ક્રાઇબ ચાલો તો અહીંયા છે ને બધું એવી રેન્જ છે. તો હવે પેલા હે ને ઓલા બેને મળાવી દઉં. ચાલો હાય ગોવિંદ, જય શ્રી કૃષ્ણ ભાનાબેન. હવે બેયને શાંતિ થાય તમને બેયને એમ? ગોવિંદ રેડી કમ્પ્લીટ? તો ભાઈ ગોવિંદે ઘણું બધું સજેશન અમને આપ્યું અને કીધું કે આમ કરો અને ઘણા બધા ફેરફાર છે, અમને બહુ સારા લાગ્યા. અને રેડી ને કેવા કલેક્શન કેવું છે એમ ને? રેડી. તો ભાઈ ગોવિંદે કીધું આ પણ મૂર્તિ હે ને લઈ આવજો, એટલે લઈ આવ્યા રામસિંહભાઈ, બહુ મસ્ત લાગે એ પણ. ચાલો પહેલા આપણે શરૂઆતથી કે અમારી ચોઈસ કેવી છે? હા ઓહો સૌથી વધારે હેલ્પ ભાવના દીદીને અમારા મતલબ અત્યારે અમને એટલું થાય કે જે આવે ને એ બધા એમ જ કે એ બધું કલેક્શન એટલું સરસ છે અને પ્રાઇસ એટલી રીઝનેબલ છે એમ. અને બીજી વસ્તુ કે અમને હવે અમારે જલ્દી પાછો સ્ટોક કરવો પડશે અમને એવું લાગે, કારણ કે તમે બધા રિસ્પોન્સ આપવાના જ છો, અમને ખબર જ છે. કારણ કે કેશોદમાં તમે મતલબ મસ્ત વસ્તુ મળી જશે, જેવી તમે ક્યારેય એવું હોય કે આપણે બહાર લેવી પડે એવી વસ્તુ તો બહુ મસ્ત છે. અહીંયા હેવી રેન્જ છે બધી, અને હેવી રેન્જમાં પણ યુનિક કલેક્શન છે કે જે તમને અહીંયા નહીં જોવા મળે. મતલબ બહુ સરસ રેન્જ છે. મને અત્યારે ગમે છે, પછી બધાની ચોઈસ હોય, તમને પણ ગમશે. આ બધી હેવી રેન્જ છે અને ખાલી હજી લગાડ્યું જ છે 2025 સુધીનું. હજી આખું મસ્ત થશે, એની બાકી છે. રેડી? અને આ બાજુ પણ છે. અને બીજી એક મોટી વાત ઈ છે કે ભાઈ મેં બેસ્ટ ટ્રાય ઈ કરી કે મોટી સાઈઝ પણ આપણે એમાં પણ સારું કલેક્શન રાખીએ. સૌથી વધારે પ્રશ્ન એ હોય કે 3, 4, 5 XL કલેક્શન છે લોકોને સારું નથી મળતું, તો એક છે કે અમે 3, 4, 5 ઘણામાં 6 XL પણ છે, તો એમાં પણ જોરદાર કલેક્શન છે. આ બધું નીચેનું તમે જોઈ શકો કે એમ ઈ બધું કલેક્શન પણ એટલું મસ્ત છે. અમુક તો એવા પીસ છે કે નાની સાઈઝ કરતા અમને મોટી સાઈઝમાં ગમે છે, એમ ઈ પણ છે. રેડી? ભાનાબેન હવે તમે આગળનું સમજાવશો. આગળના પાર્ટમાં તમે છો. એવું ન ચાલે. આ બહુ મસ્ત છે બંજી. આ પર્સ ક્યારે દેવાના છે ઈ તો કે હજી? એ બધું હજી ઓફર આવશે થોડોક ટાઈમ પછી અમે ચાલુ કરશું કે કઈ રીતના કરવું એ બધું. ઓકે તો ભાઈ ઓફર માટેના જ છે, સેલિંગ માટેના. એમ વાહ, આ એ પ્રીમિયમ પર્સ છે એમ. દી અત્યારે બધું એનું ભેગું કરે છે. ચાલો આ અને અહીંયા આખું મીડિયમ રેન્જ છે. બેનમાં white colour છે ને? શું હવે અને અહીંયા મીડિયમ રેન્જ છે. અને અહીંયા પણ મેં કીધું હતું એમ કે પેર છે એ બહુ મસ્ત છે. તમે જોઈ શકો કે આ પેર બધી એટલી સરસ છે, 800-900 ની રેન્જમાં બસ? બહુ મસ્ત કલેક્શન છે. અને કલર કાપડ બધું બહુ સરસ છે. મટીરિયલ વાઇઝ, રેન્જ વાઇઝ લાવ. તો ભાઈ આ વાહ, આ પણ જોરદાર. માં પણ ઘણું બધું કલેક્શન છે. અને ભાઈ રત્ન મહેલનો જ ટેગ આવશે. અને આખું જે અમારું છે મેં કીધું એમ બ્રાન્ડિંગ કરેલું છે, એટલે ટેગ સાથે રત્નમહેલ હેરિટેજ વેર સાથે તમને બધી વસ્તુઓ છે મળી જશે. અને આમાં પણ થોડુંક વેસ્ટર્નમાં પણ થોડુંક કલેક્શન છે એમ વાહ, એમાં પણ સરસ છે કે કોઈ ફરવા જતા હોય કેવી રીતના ઓફિસમાં પહેરી શકાય એવું પણ છે. આના એની રેન્જ એની રેન્જ પણ એમાં બધું મિક્સ છે. હે ઓહો જોયા? અને સૌથી મારું આખા શોરૂમમાં ફેવરિટ હોય તો એ આ કલેક્શન છે. એમ કે શું કે 1200 થી લઈને 1700-1800 સુધીમાં એટલું જોરદાર કલેક્શન છે એમ કે બધા પીસ એક લેવું કે બે લેવું એવું કન્ફ્યુઝન થઈ જાય. અમારી ચોઈસ પ્રમાણે અમને અત્યારે એટલું બધું આ ગમે છે, તમને પણ બધાને ગમશે જ. ઉપર થોડીક હેવી રેન્જ છે, મતલબ શું કહેવાય લોંગ ગાઉન ને એવું બધું. ઓકે હા છે જ. અને બસ આ રીતનું આટલી બધી વસ્તુઓ છે. સામે પણ થોડુંક હેવી છે કલેક્શન ને બધું મીડિયમ હેવી બધું મિક્સ છે. ઓકે ભાનાબેન, ઓહો તમારે શું કહેવાનું છે? બાકી કંઈ કહેવાનું છે? બધું બનશે, કહી દીધું. તારે કહેવા નહોતું, બનશે. સરસ. આ ડિસ્પ્લેમાં જોરદાર છે ઓલું પીસ. હજી અમે રાતે 11 છે અને 10, 10:30 વાગે પણ પબ્લિક પૂછવા આવે છે કે આ પીસ જોરદાર છે એમ. બહુ મસ્ત છે. અને આગળથી તમને બતાવું કેવું લાગે લુક વાઇઝ. તો ભાઈ થેન્ક યુ બધાને, જેટલા લોકોએ મદદ કરી શોરૂમ માટે એટલા લોકોને. સર્વિસનું મેઇન કે સમિયાણાનું અને બહુ રાતે 11 છે એ લોકો સવારે 6 થાય ત્યાં કમ્પ્લીટ કરી દે. અને ભાઈ જે ગોવિંદને જે ગ્રુપને અમને સપોર્ટ મળ્યો અને જે ગ્રુપે અમારું કામ એટલું કર્યું ને કે એની વાત ન પૂછો. એ બધા અહીં બેઠા છે અને અત્યારે 11:15 વાગ્યા અને અત્યાર સુધી દોડાદોડીમાં જ હતા. અત્યારે છે બેઠા અને બધીને મળાવ્યા.
આ નિખિલભાઈ કેમ છો મજામાં? દિનેશભાઈ, પ્રવીણભાઈ મજામાં ને? ભાવિન માણા રેડી? ઓકે લખન કાળુભાઈ રેડી ને? થઈ ગયું ને એક ગ્લાસ? હા બહુ એટલે બહુ ભાઈ આ લોકો એને અમારી બહુ હેલ્પ કરીને બહુ દોડાદોડી થયા અને અત્યારે છે ને મંડપ સર્વિસનું કામ ચાલુ છે અને તમને ખાલી બતાવું લુક કેવો આવે. રત્નમહેલ હેરિટેજ વેર જોરદાર લુક છે જો તમે ખાલી. અને કાલે તો જોરદાર લાગવાનું છે. તો ભાઈ જેને પણ મેરેજની ખરીદી કરવી હોય, ડ્રેસ છે, વેસ્ટર્ન છે, ચોલી છે, ટૂંકમાં ક્રોપ ટોપ છે, તો બધું મળી રહેવાનું છે. એટલે ભૂલ્યા વિના ચોક્કસથી એકવાર મુલાકાત કરજો. અને અત્યારે બધું કામ ચાલુ છે અમને બતાવું છું. તો ભાઈ ભાનાબેન મસ્ત મજાની તૈયાર કરે દીદીને. દીદીને તૈયાર કરવા પડે એટલે કે દીદી રિસર્ચ દીદી બોમ બોંગા છે એટલે તૈયાર કરવા પડે દીદીને. દીદીને સરસ ના કરી દે અંજી મોઢું બગાડે. ઘેર પડ્યો એ ભૂલી ગયા. બહુ નો તૈયાર કરે નજર લાગી છે. તો ભાઈ અત્યારે ચાલુ છે નાસ્તો અને વાગ્યા છે ખબર 1 વાગી ગયો. કારુભાઈ 1 વાગી ગયો. ખબર પડી જાય. તમારે શું કરવાનું છે? ઓન ડ્યુટી છે કે એમ? ગેંગ આવી ગયો તમારે હથવારા માટે? હા તો ભાઈ બહુ મસ્ત અને શોરૂમની વિઝિટ કરાવું તમને. ભાઈ શોરૂમની તમને વિઝિટ કરાવું છો. આ ડ્રેસની અત્યારે સુધીમાં 4 જણા હે ને ઇન્ક્વાયરી કરી ગયા. આ ડ્રેસ ખાલી ઓનલી ફોર 2595નો છે. આ પણ જો બહુ મસ્ત છે જોરદાર. અને સાફ સફાઈ પણ થઈ ગઈ કમ્પ્લીટ. ભાઈ ગોવિંદનું જે ગ્રુપ છે ને એ લોકોએ એટલી હેલ્પ કરી ને કે એની વાત ન પૂછો. અને આ છે ભાઈ કસ્ટમર ભેગા આવ્યો હોય તો 2 ઘડી આરામ કરી શકે એના માટે સોફા. પૂજાપાનો માલ આવી ગયો. આ બહુ વીઆઈપી એરિયા. ના આ ટેબલમાં એક ખાસિયત છે. આ ટેબલ અને એની નીચે સ્ટોરેજ પણ છે, અંદર ખાના પણ છે. બહુ મસ્ત મજાની મૂર્તિ.